નિમેશ સર, તમારી પાસે આવવા માંગીશ. તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? આઈટી સેક્ટરની અંદર ટેક મહિન્દ્રાની અંદર આજે એક સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને તમે ડેઇલી ચાર્ટ્સ ઉપર પણ જુઓ તો ક્યાંક ને ક્યાંક ફ્લેગ પેટર્નનું જે છે ફોર્મેશન જોવા મળી રહ્યું છે ને એના બ્રેકઆઉટની તૈયારી થઈ રહી છે. બ્રેકઆઉટ હજી આવ્યું નથી, પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે આ નબળા માર્કેટની અંદર પણ આજે એક સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે તો ટેક મહિન્દ્રામાં અહીંથી બાય કરીને ચાલી શકાય. નીચેની તરફ હું માનું છું કે સ્ટોપ લોસની જો વાત કરીએ તો 1580 પાસે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ જે પ્રમાણે સ્ટ્રક્ચર છે અને જો આપણું બ્રેકઆઉટ આવે છે તો ઉપરની તરફ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક 1700 રૂપિયા સુધીના લક્ષ્યાંક પણ આરામથી જોવા મળે એવી સંભાવના લાગી રહી છે અને ટેક મહિન્દ્રાની અંદર કરંટ લેવલથી હું ખરીદી કરવાની ભલામણ કરીશ. ઓકે, તો અહીંયાથી નિમેશ સર તરફથી ટેક મહિન્દ્રા આઈટી સ્ટોક્સ પસંદ કરવામાં આવ્યું છે કે જેની ઉપર ખરીદી કરવાની સલાહ બની છે.